સુરત જિલ્લામાં ફરી ધર્માંતરણનો મુદ્દો ગાજ્યો। સુરતમાં દેવ બિરસા સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિ બચાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યું। સરકારી ચોપડે ખ્રિસ્તી તરીકે નોંધાયેલ ન હોય તેવા લોકોને નાતાલની મંજૂરી ન આપવા માંગ કરવામાં આવી છે। તો આદિવાસી વિસ્તારોમાં ચાલતી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવવા માંગણી કરવામાં આવી છે। ગામડાઓમાં બનેલા ચર્ચ તેના ફંડિંગ અને જમીનના પુરાવાઓની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે। આદિવાસીઓની મૂળ પરંપરા અને રીત રિવાજો સામે થઈ રહેલા ધર્માંતરણનો વિરોધ કરવામાં આવ્યો છે। હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। શું રજૂઆત લઈને આવેદનપત્ર કર્યા? અમે આજે કલેક્ટર સાહેબને કેટલાક વર્ષોથી અમારા આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટરો દ્વારા બાપ્તિસ્મા વિધિ કરીને એમને ધર્માંતરણ કરવામાં આવે છે। જે વ્યક્તિ બાપ્તિસ્મા વિધિ કરી અમારી આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મમાં જાય છે એ લોકો અમારે દેવી દેવતાઓ માનતા નથી, અમારી કુળદેવી માને માનતા નથી, અમારે પૂંજેલું ખાતા નથી, ખડી દેવ પૂંજતા નથી, હોળી દેવ પૂંજતા નથી, દિવાળી દેવ પૂંજતા નથી, વાઘ દેવ પૂંજતા નથી, નાગ દેવ પૂંજતા નથી, હિમાર્યો દેવ પૂંજતા નથી, હિમ દેવ પૂંજતા નથી। તો આ લોકો અમારી પરંપરા સંસ્કૃતિમાં માનતા નથી। પરંતુ જ્યારે અમારા અનુસૂચિત જનજાતિના આદિવાસીના જ્યારે અનામતની વાત હોય, લાભોની સરકારી લાભોની વાત હોય, જોગવાઈઓની વાત હોય તો તે લોકો પહેલો લાભ એ લોકો લઈ લે છે। તો અમે આજે દેવ બિરસા સેના થકી કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે અમને કોઈ ધર્મનો વિરોધ નથી, પરંતુ જે પણ અમારી વિસ્તારમાં ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બનેલા છે એ લોકોને સાચા બનાવે, કાયદેસરના બનાવે, એમની તપાસ કરવામાં આવે અને સરકારી ચોપડે એમને નોંધવામાં આવે। આ ભારત દેશના સંવિધાનમાં ખ્રિસ્તી સમાજના લોકોને લઘુમતી તરીકે દરજ્જો આપેલો છે, તો એ લોકો લઘુમતીમાં આવે। અમારી એ માંગ સાથે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।